અંકલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી 27 વર્ષ પહેલા મનીષ શાહના અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપીને એ ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। ગત તારીખ 15 જુલાઈ 1997ના રોજ અંકલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનો બ્લુ કલરની સીએલઓ ગાડીમાં 4 ઈસમોએ 27 વર્ષ પહેલા અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી। અગાઉ ભરૂચ એલસીબી 11 આરોપીઓને ઝડપી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ફળિયા મુક્ત કરાવ્યા હતા। જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં ફરી રહ્યો છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીએસટી બ્રિજ પાસેની સુકન સ્માઇલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। We